હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો આપણે ભણી રહ્યા હતા ધોરણ 12નું સેકન્ડ નંબરનું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એની અંદર મિત્રો આપણે ઓલરેડી પરાગવાહકો વિશે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. પ્રીવિયસ વિડીયો જોઈ લેજો મિત્રો. દરેક પરાગવાહકો વિશે ડિટેલમાં એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણ્યા છે. સાથે સાથે મિત્રો મેં તમને કેટલુંક એક્સ્ટ્રા નોલેજ નીટ માટે પણ આપેલું છે, જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે રેફરન્સ બુકના પ્રશ્નો સોલ્વ કરવા માટે. અને સાથે સાથે નીટમાં ક્યાંક એક બે કદાચ એક્સ્ટ્રા પ્રશ્નો પૂછાય તો મિત્રો કદાચ કવર થઈ જાય, રાઈટ. તો આજે મિત્રો આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ આઉટબ્રીડિંગ ડિવાઇસ ડિટેલમાં એનસીઈઆરટી લાઇન ટુ લાઇન જોવાના છે. એક એક વર્ડ સમજવાના છે. તો છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. અને જો તમે નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો, જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને નીટ માટે અપડેટ થતા રહો. મિત્રો મારા વોટ્સઅપ ગ્રુપ ઉપર જોડાવવું હોય, ટેલિગ્રામ ઉપર જોડાવો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. વોટ્સઅપ ગ્રુપ માટે મિત્રો તમારે મને મેલ કરવો પડશે. mevada manish1@gmail.com મારું ડિસ્ક્રિપ્શનમાં આઈડી લખેલું છે, ત્યાં મને મેલ કરજો. અને તમે મેલ કરશો તમારું પૂરું નામ, સ્કૂલ નામ, સિટી નામ અને તમારો વોટ્સઅપ નંબર, એટલે હું તમને જોઈન કરી દઈશ. તો મિત્રો આજે આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એનસીઈઆરટી લાઇન ટુ લાઇન સાથે સાથે કેટલાક નવી એક્સ્ટ્રા વાતો હું તમને કહીશ, જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા રેફરન્સ બુકના પ્રશ્નો માટે. તો જોઈએ મિત્રો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ શું છે. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાશયના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. એટલે કે મિત્રો વનસ્પતિઓ શું કરે છે કે ઓલમોસ્ટ વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરતી હોય, એટલે કે પરાગાશય પણ ધરાવતી હોય અને સ્ત્રી કેસર પણ ધરાવતી હોય, રાઈટ. એટલે ઓલમોસ્ટ મિત્રો ચાન્સીસ છે કે એની પરાગરજ એના જ પુષ્પના પરાગાશય ઉપર આવવાનું પસંદ કરે, રાઈટ. સતત સ્વપરાગનયન એ અંતઃસંવર્ધન દબાણમાં પરિણમે છે. મતલબ જો આવું વારંવાર થયા કરે મિત્રો તો અંતઃસંવર્ધન દબાણ, ઇટ મીન્સ કે મિત્રો એની એ જ વનસ્પતિ એક જ એરિયામાં ઉગી જાય, રાઈટ. કારણ કે એક જ જેવી વનસ્પતિ ઉગી, કારણ કે એના જ પુષ્પની પરાગરજ એના સ્ત્રી કેસર ઉપર આવે તો મિત્રો એક જ જાતિની વનસ્પતિ એક જ એરિયામાં ઉગી જાય મિત્રો, બીજી કોઈ વેરાયટી આવશે નહીં, તો એને અંતઃસંવર્ધન દબાણ કહીશું, રાઈટ. તો એના અંદર પરિણમશે. તો સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા, રાઈટ, ઓટોમેટિકલી ભગવાને એવું અનુકૂલન આપેલું છે કે વનસ્પતિઓ પોતે સ્વપરાગનયન એટલે કે આ વસ્તુને અવરોધવા માટે, અટકાવવા માટે અને પરપરાગનયનને પ્રેરવા માટે. પરપરાગનયનમાં તમને ખબર છે મિત્રો કે એક પુષ્પ હોય અને આ બીજી વનસ્પતિનું પુષ્પ હોય, એમની વચ્ચે પરાગનયન થાય, રાઈટ. અને પરપરાગનયન કહેવાશે. આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે, પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો. તો આ વસ્તુને ઉત્તેજવા, રાઈટ, પરપરાગનયનને ઉત્તેજવા અને સ્વપરાગનયનને અટકાવવા માટે, રાઈટ, આ પ્રયુક્તિઓ વિકસાવે છે. કેટલીક અનુકૂલનો વિકસાવે છે જેને પ્રયુક્તિઓ કહેવામાં આવશે. તો ઓટોમેટિકલી વનસ્પતિઓ છે મિત્રો એ પ્રયુક્તિઓ વિકસાવે છે, રાઈટ. જે આપણે આજે ભણવાની છે કે કેવી રીતે સ્વપરાગનયનને રોકે છે. ક્લિયર. જે આ ઉપરનું મેં તમને હાલ કહ્યું કે પોતે જાતે પોતાના પુષ્પની પરાગરજ એ પોતાના સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થવા દેશે નહીં. તો એના માટે કેટલીક પ્રયુક્તિઓ વિકસાવેલી છે વનસ્પતિઓ. જોઈએ તો જો કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાશયની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. તમને ખબર છે મિત્રો, પરાગનયન થવા માટે અથવા સ્થાપન થવા માટે તો ફલન થવા માટે સ્ત્રી કેસર પુષ્પની અંદર, આ સ્ત્રી કેસર આ પુંકેસર છે અને આ સ્ત્રી કેસર બંને એક સાથે પરિપક્વ થવા જોઈએ. બંને એક સાથે પરિપક્વ થવા જોઈએ તો જ મિત્રો સ્થાપન થાય, તો જ પરાગનયન થાય, રાઈટ. પણ આ પુષ્પો શું કરે છે, પ્રયુક્તિ બનાવે છે કે સ્વફલન ના થાય. એટલા માટે મિત્રો બંને સ્ત્રી કેસર ને પુંકેસર એ બંને અલગ અલગ સમય પરિપક્વ થાય, રાઈટ. અહીંયા લખ્યું છે પરાગાશન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય છે. ઇટ મીન્સ કે પુંકેસર પહેલાં પ્રથમ બની જાય પરિપક્વ, રાઈટ. અને સ્ત્રી કેસર ના બની હોય મિત્રો, આ પરિપક્વ ના બની હોય તો ઓબ્વિયસલી અંદર સ્વફલન થશે નહીં. પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. મતલબ બે અવસ્થાઓ છે મિત્રો, રાઈટ. તો હું અહીંયા બંને અવસ્થા લખું, અહીંયા આપ્યું છે એટલે આપણે સમજાવવું પડે મિત્રો. આમ તો આ ચોપડીની લાઇન ટુ લાઇન યાદ રાખો તો ચાલે, રાઈટ. એક કન્ડિશન એમને શું કીધી છે, એક કન્ડિશન એમને કેવી કીધી છે, હું એનું નામ આપીશ મિત્રો, પુપૂર્વતા એક નામ છે મિત્રો. અને બીજી કન્ડિશન એમને કીધી છે સ્ત્રી પૂર્વતા. આવું ચોપડીમાં મિત્રો નથી આપ્યું પણ હું નામ આપીશ, રાઈટ. પુપૂર્વતામાં શું થાય છે મિત્રો કે પુંકેસર પહેલાં પરિપક્વ થઈ જાય, પુંકેસર પરિપક્વ થઈ જાય, રાઈટ. પરિપક્વ થઈ જાય કોના પહેલાં, સ્ત્રી કેસર પહેલાં. અને સ્ત્રી પૂર્વતામાં સ્ત્રી કેસર પહેલાં પરિપક્વ થઈ જાય, સ્ત્રી કેસર પહેલાં પરિપક્વ થઈ જાય. હું અહીંયા દેશી ભાષામાં જ લખું છું, તમને સમજ પડે એટલા માટે, રાઈટ. પરિપક્વ થઈ જાય, ક્લિયર. તો પૂર્વતામાં પુંકેસર પહેલાં પરિપક્વ થઈ જાય તો, અને સ્ત્રી કેસર ના થયું હોય તો ઓબ્વિયસલી સ્વફલન નહીં થાય. અને સ્ત્રી પૂર્વતાની અંદર સ્ત્રી કેસર પહેલા પરિપક્વ થઈ ગયું છે, પુંકેસર નહીં થયું તો પણ સ્વફલન નહીં થાય, રાઈટ. તો અહીંયા બંને કન્ડિશન લખેલી છે. જો હું લાઇન ટુ લાઇન સમજાવું છું, અહીંયા ક્લિયરલી તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા શું લખ્યું છે,
પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય. એનો મતલબ શું થયો કે પુંકેસર ઝડપી પહેલાં પરિપક્વ થઈ ગયું છે, અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણ બને. એનો મતલબ એવું થયું કે સ્ત્રી કેસર એ પહેલાં મતલબ પરિપક્વ થઈ ગયું છે, રાઈટ. તો આ બંનેના એક્ઝામ્પલ પણ છે. દાખલા કે પુરુષતાની વાત કરીએ તો એના એક્ઝામ્પલમાં આપણે લખી શકીએ મિત્રો, સાલ્વિયામાં આવું થાય છે, રાઈટ. સૂર્યમુખીમાં આવું થાય છે, ક્લિયર. એના સાથે કપાસમાં પણ આવું થાય છે. એવી રીતે સ્ત્રી પૂર્વતાની અંદર વાત કરીએ તો મિત્રો સારાકા ઇન્ડિકા આ વનસ્પતિ છે, આ વૈજ્ઞાનિક નામ છે મિત્રો, યાદ રાખવાનું છે, રાઈટ. બીજું છે ફિક્સ બોગનવેલિયા, રાઈટ. બોગનવેલિયામાં પણ આવું થાય છે. સોરી, બોગનવેલિયા બેંગાલેન્સિસ આવે છે મિત્રો, સોરી આપણે મિસ્ટેક થઈ ગઈ. તો મિત્રો એકચ્યુઅલી સારાકા ઇન્ડિકા અને બીજું નામ મિત્રો બીજી વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો, મતલબ વૈજ્ઞાનિક નામ છે વનસ્પતિનું ફિક્સ બેંગાલેન્સિસ. ઓકે, આ બંને વનસ્પતિઓની અંદર સ્ત્રી પૂર્વતા જોવા મળે છે, મતલબ સ્ત્રી કેસર પહેલાં પરિપક્વ થાય છે, રાઈટ. તો આ એક પ્રયુક્તિ છે, રાઈટ. આ પ્રયુક્તિને શું કહીશું મિત્રો, યાદ રાખજો. આ પ્રયુક્તિ છે પૃથક પક્વતા. આખું ટોટલ નામ આપવું હોય તો આને આપણે આપશું પૃથક પક્વતા. પૃથક પક્વતાનો મતલબ એમ થાય છે કે સ્ત્રી કેસર અને પુંકેસર એક સમયે પરિપક્વ થતા નથી. આ એક પ્રયુક્તિ છે વનસ્પતિની. ઓકે, ડન. તો આટલા સુધી આપણે ક્લિયર છીએ. ઓકે, તો એક પ્રયુક્તિ આપણે ક્લિયર કરી. નેક્સ્ટ વાત કરીએ. હવે હું ફરીથી નેક્સ્ટ વાત કરી દઉં મિત્રો. બીજી પ્રયુક્તિ તો બીજી કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે, રાઈટ. તો બંને અલગ અલગ સ્થાને આવેલા હોય છે મિત્રો. એને વિષમ પરાગવાહિની આપણે કહી શકીશું, રાઈટ. કે બંને અલગ અલગ સ્થાને આવેલા હોય છે, જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતા નથી. દાખલા તરીકે આ રીતે મિત્રો જુઓ, અહીંયા ઉપર કે આ રીતે પુંકેસર ઉપર આવેલું છે અને સ્ત્રી કેસર નીચે આવેલું છે. જો અહીંયા શું લખ્યું છે, બીજી કેટલીક જાતિઓ પરાગાસન અને પરાગાસનના સ્થાન જુદા જુદા સ્થાને આવેલું છે, જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારે આવી શકતી નથી. અહીંયા પુંકેસર ઉપર આવે છે, સ્ત્રી કેસર મિત્રો નીચે આવેલું છે. આ રીતે તમે જોઈ શકો છો, રાઈટ. તો આવું થાય મિત્રો તો ઓબ્વિયસલી શું થશે કે જે પરાગરજ છે સ્ત્રી કેસરના સંપર્કમાં નહીં આવી શકે, ક્લિયર. કાં તો ઘણી બધી વનસ્પતિમાં એવું પણ બની શકે મિત્રો, સ્ત્રી કેસર નીચે છે, અહીંયા સોરી સ્ત્રી કેસર નીચે છે, સ્ત્રી કેસર ઉપર છે અને પુંકેસર નીચે છે. તો આવી કન્ડિશનમાં પણ મિત્રો જોવા નહીં મળે, મતલબ સ્વપરાગને જોવા મળશે નહીં. તો એક આપણે અહીંયા લઈ શકીએ છીએ એક્ઝામ્પલ કે આ રીતે મિત્રો જોવા મળે છે. એક પ્રયુક્તિ લઈ શકીએ છીએ, ક્લિયર છે. તો આ બીજી પ્રયુક્તિ છે, રાઈટ. અને આપણે વિષમ પરાગવાહિની પણ નામ આપી શકીએ છીએ. વિષમ પરાગવાહિની કે સ્ત્રી કેસરની લંબાઈ ઊંચી કે નીચી હોઈ શકે, એટલા માટે એનું સ્થાન અલગ અલગ હશે, નીચે ક્યાં તો ઉપર, ક્લિયર છે. આ એક સરસ મજાની પ્રયુક્તિ છે. ઓકે, તો હું આને કાઢી નાખું જેથી ત્રીજી પ્રયુક્તિ આપણે સમજી શકીએ. ઓકે, તો થર્ડ પ્રયુક્તિ શું છે મિત્રો, આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને અવરોધે છે. જો મિત્રો આ બંને આગળની પ્રયુક્તિઓ જોઈ એ સ્વફલનને અવરોધે છે. ત્રીજી પ્રયુક્તિ જે અંતઃસંવર્ધનને અટકાવે છે, રાઈટ. ત્રીજી પ્રયુક્તિ છે જે અંતઃસંવર્ધન એટલે કે પોતે જાતે જ સ્વફલન નહીં કરે. કેવી રીતે, તો જુઓ સ્વ અસંગતતા કહેવાશે એને. શું કહેવાશે મિત્રો, ફરીથી કહું છું, સ્વ અસંગતતા. હવે સ્વ અસંગતતામાં બે પ્રકાર આપણે કહી શકીએ, રાઈટ. આ એક જનની ક્રિયાવિધિ છે, રાઈટ. તો એમાં બે પ્રકાર કહી શકીએ આપણે. હું અહીંયા બે પ્રકાર લખું છું. એક છે મિત્રો સ્વવંધ્યતા, રાઈટ, સ્વવંધ્યતા. અને બીજો પ્રકાર છે મિત્રો અધિક્ષમતા, રાઈટ. હું ક્લિયરલી કહું છું મિત્રો, બે પ્રકાર કહી શકીએ, અધિક્ષમતા અને સ્વવંધ્યતા, રાઈટ. ફરીથી કહું છું, આની અંદર શું થશે, ત્રીજી પ્રયુક્તિ જે અંતઃસંવર્ધનને અટકાવે છે, રાઈટ. એટલે કે મિત્રો પોતાની જ પરાગરજને સ્થાપિત નહીં થવા દે, રાઈટ. એક જનની ક્રિયાવિધિ છે. કેવી રીતે, તો અધિક્ષમતાના અંદર શું થાય છે મિત્રો કે આ સ્ત્રી કેસર હોય, દાખલા તરીકે હું અહીંયા દોરું છું મિત્રો, આ સ્ત્રી કેસર છે, રાઈટ. એ સ્ત્રી કેસ ઉપર માની લો કે મિત્રો બે પરાગરજ આવે છે, એક પોતાની આવે છે, સપોઝ કે આ પોતાની છે, અને સાથે સાથે મિત્રો બીજી આવે છે બીજી પારકી, મતલબ બીજી વનસ્પતિની પરાગરજ આવે છે. તો આ બંનેમાંથી મિત્રો જે બીજી પરાગરજ છે એ અહીંયા સ્થાપિત થશે, પણ પોતાની થઈ શકશે નહીં મિત્રો, યાદ રાખજો, રાઈટ. એવી કન્ડિશન કે જેમાં પારકી સપોઝ કે બીજી વનસ્પતિની પરાગરજ સપોઝ લોંગ સમય સુધી ના આવે, તો મિત્રો યાદ રાખો કે અધિક્ષમતાની અંદર પોતાની પરાગરજ લાંબા ગાળે પરાગ અંકુરણ થશે, ક્લિયર. ફરીથી કહું છું કે પોતે આ એક કન્ડિશન, અધિક્ષમતા એવી કન્ડિશન છે કે જેમાં જો બે પરાગરજ સાથે હોય અને બેમાં એક પોતાની હોય, અહીંયા હું લખું છું ક્લિયરલી, આ પોતાની હોય અને એક બીજી મિત્રો બીજી વનસ્પતિની હોય, બીજી જાતિની હોય, ક્લિયર. તો આ બીજી જાતિની પહેલાં અંકુરણ થશે, આ નહીં થાય, રાઈટ. એક જીનેટિક ક્રિયાવિધિ છે મિત્રો, યાદ રાખજો. અધિક્ષમતાની વાત કરું છું. એવી રીતે સ્વવંધ્યતાની વાત કરીએ
રાઈટ. તો આ સ્વવંદ્યતાની આ મતલબ અધિક્ષમતાની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ મિત્રો, દ્રાક્ષ લેવું હોય તો લઈ શકીએ, રાઈટ. સફરજનની અંદર આવું જોવા મળી શકે છે કે પારકી પરાગરજ અને પોતાની પરાગરજ બંને સાથે હશે તો જે બીજી વનસ્પતિની પરાગરજ છે પહેલાં અંકુરિત થશે, પહેલી થશે નહીં, પોતાની નહીં થાય. તો આ એક અટકાવે છે, રાઈટ. પોતાનું સ્વફલન અટકાવે છે. ઓકે, પોતાની પરાગરજનું સ્વફલન અટકાવે છે. ક્લિયર છે, રાઈટ. આ એક અધિક્ષમતા છે. આમાં એક કન્ડિશન છે મિત્રો, ફરીથી કહું છું કે જો બીજી વનસ્પતિની પરાગરજ જલ્દી ઝડપથી નહીં આવે તો પછી મિત્રો એ અધિક્ષમતાના અંદર શું થાય છે મિત્રો, પોતાની પરાગરજને પણ એ સ્થાપિત કરી શકે છે. ઓકે, તો આ એક કન્ડિશન છે. સ્વવંદ્યતાની અંદર શું થશે મિત્રો, તો સ્વવંદ્યતાનું ઉદાહરણ દાખલા તરીકે માલવાની અંદર, રાઈટ. માલવા છે, ખાંડ સાકળ છે ઉદાહરણ, ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ મિત્રો. પિટુનિયા ઉદાહરણ છે, રાઈટ. પિટુનિયા આના અંદર ફરજિયાત મિત્રો જેનેટિક ક્રિયાવિધિ છે કે આના અંદર ફરજિયાત પોતાની પરાગરજને સ્થાપિત નહીં થાય, રાઈટ. એના અંદર એવા જનીન આવેલા છે કે જે પોતાની પરાગરજને અંકુરિત નહીં થવા દે, રાઈટ. આમાં કોઈ પણ કન્ડિશન હોય મિત્રો, એમાં બહારની પરાગરજ જ સ્થાપિત થશે, બીજી થશે નહીં. એક મતલબ જીનેટિક સેન્સર છે, જીનેટિક સંવેદના છે મિત્રો, જીનેટિક અંદર કેરેક્ટરિસ્ટિક્સ એવા આવેલા છે જેના કારણે મિત્રો પોતાની પરાગરજ છે અંકુરિત થશે નહીં. કોઈ કન્ડિશન નથી કે મિત્રો આના અંદર પોતાની પરાગરજ સ્થાપિત થાય. જો અધિક્ષમતાની અંદર મતલબ કન્ડિશન છે, એક ચાન્સ છે કે પોતાની પરાગરજ સ્થાપિત થાય જ્યારે એકલી હશે ત્યારે, રાઈટ. પણ બંને સાથે હશે જો બીજી કોઈ વનસ્પતિની પોતાની, તો મિત્રો એ પારકી પરાગરજનું અંકુરણ કરાવશે અધિક્ષમતાની અંદર, દાખલા તરીકે દ્રાક્ષ અને સફરજન. અને સ્વવંદ્યતામાં કેવું હોય મિત્રો કે બહારની જ બીજી જાતિની જ પરાગરજ મિત્રો સ્થાપિત થશે, પેલી થશે નહીં. તો આ બંને પ્યોર ઉદાહરણ છે શાના, તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિના, એટલે કે પરપરાગને પ્રેરવા માટેના ઉદાહરણ બંને છે મિત્રો, જે ઓલરેડી આપણે ભણી રહ્યા છે. ઓકે, તો સ્વપરાગને રોકીને અવરોધીને તે જ પુષ્પો અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પ સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતાં અટકાવે છે. મતલબ કે અહીંયા મેં તમને હાલ કીધું કે પરાગરજનું અંકુરણ થશે નહીં, રાઈટ. પરાગનલિકાના વિકાસને અવરોધે છે, પરાગનલિકા જ નહીં બને મિત્રો, રાઈટ. કારણ કે જેનેટિક ક્રિયાવિધિ છે ઓટોમેટિકલી, રાઈટ. તો એ પરાગનલિકા બનશે ને. બે એક્ઝામ્પલ મેં તમને આપી દીધા છે, રાઈટ. તો આ સ્વપરાગને અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે કે જેમાં હવે નવી પ્રયુક્તિ આટલાથી ભણીએ મિત્રો, હું કાઢી નાખું છું જેથી આપણે ફરીથી ભણી શકીએ નવી પ્રયુક્તિ. તો જો મિત્રો સ્વપરાગને અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે કે જે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. વનસ્પતિ સિમ્પલ શું કરે છે મિત્રો, એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આ એક વનસ્પતિ છે કે જેની અંદર શું છે, પુંકેસર છે, એટલે કે નર વનસ્પતિ છે. અને આ વનસ્પતિ છે કે જેની અંદર મિત્રો શું છે કે સ્ત્રી કેસર છે, એટલે કે માદા વનસ્પતિ છે. જો બંને વનસ્પતિઓ કેવી છે, એકલિંગી છે. જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ ઉપર ઉગતા હોય તો એને એક સદની કહેવાય. દાખલા તરીકે કોઈ એક વનસ્પતિ છે કે એની અંદર નર પુષ્પ, સપોઝ કે આ નર પુષ્પ છે, ઓકે, અને એની જ અંદર મિત્રો માદા પુષ્પ ઉગતા હોય, રાઈટ. આ માદા પુષ્પ છે, આ માદા પુષ્પ અને આ નર પુષ્પ એક જ વનસ્પતિમાં, એક જ, તો એવી વનસ્પતિને શું કહેવામાં આવે છે મિત્રો, એક સદની. યાદ રાખજો, એક સદની વનસ્પતિ કહેવામાં આવે છે. જેવા કે દિવેલા અને મકાઈમાં સ્વફલન અટકાવી શકાય છે પરંતુ ગેટેનોગેમી અટકાવી શકાતું નથી, રાઈટ. અહીંયા જુઓ મિત્રો, કારણ કે એકલિંગી પુષ્પો છે, ઓબ્વિયસલી માદા છે અને નર છે, એટલે સ્વફલન તો નહીં થાય. સ્વફલન એટલે તમને ખબર છે એક જ પુષ્પમાં થતું પરાગનયન અથવા એક જ પુષ્પમાં થતું સ્થાપન, તો એકચ્યુઅલી એને સ્વફલન કહેવાશે. પણ ગેટેનોગેમી એટલે શું મિત્રો, એક જ વનસ્પતિની અંદર, યાદ રાખજો, એક જ વનસ્પતિની અંદર બે અલગ અલગ પુષ્પમાં થતું પરાગનયન જેને ગેટેનોગેમી કહેવાય છે. તો અહીંયા જુઓ કે એક સદની વનસ્પતિમાં બંને પુષ્પો અલગ અલગ છે, એક જ વનસ્પતિ ઉપર છે, રાઈટ. તો ઓબ્વિયસલી સ્વપરાગનયનનો બીજો પ્રકાર મતલબ ગેટેનોગેમી થઈ શકે છે. અહીંયા ક્લિયર, અહીંયા હું તમને કહું છું ગેટેનોગેમી અટકાવી શકાતું નથી, રાઈટ. આની અંદર મિત્રો કારણ કે બંને અલગ અલગ પુષ્પો એક જ વનસ્પતિ ઉપર આવેલા છે તો ઓબ્વિયસલી પરાગનયન થવાનું છે. હા, પણ અહીંયા સ્વફલન અટકાવી શકાય છે, મતલબ જે એક જ પુષ્પમાં થતું પરાગનયન અટકાવી શકાય છે કારણ કે બંને એકલિંગી પુષ્પો છે. ઓકે, તો આ એક સદની વનસ્પતિ છે. બીજું મિત્રો વાત કરી કે પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે. અહીંયા તમે જુઓ, મેં ઉપર દોર્યા છે, ઉપર જુઓ મિત્રો કે નર અને માદા બંને અલગ અલગ વનસ્પતિ ઉપર સર્જાય છે. તો જેથી આવી વનસ્પતિ નર કે માદા દ્વિસદની કહેવાય છે. એટલે કે આવી વનસ્પતિને મિત્રો શું કહેવાય છે, દ્વિસદની વનસ્પતિ, જેની અંદર એકલિંગી પુષ્પો આવેલા છે. અને અહીંયા મિત્રો બંને અટકાવી શકાય, સ્વફલન પણ અટકાવી શકાય અને મિત્રો ગેટેનોગેમી પણ અટકાવી શકાય. સ્વફલન અને ગેટેનોગેમી ના ખબર હોય તો મિત્રો પ્રીવિયસ લેક્ચર પ્લેલિસ્ટમાં જોઈને
જોઈ લેજો, જેથી ખબર પડે, નહીં તો આ ખબર નહીં પડે મિત્રો. ફરીથી કહું છું, ગેટીનું ગેમી જાણવું હોય તો પ્રીવિયસ લેક્ચરમાં જોજો, સ્વફલન જાણવું હોય તો પ્રીવિયસ લેક્ચરમાં જોજો, નહીં તો આ અહીંયા હું જે બોલું છું બિલકુલ ખબર નહીં પડે, રાઈટ. તો જો આવી પરિસ્થિતિ સ્વફલન અને ગેટીનું ગેમી બંને અટકાવે છે, મતલબ કે અહીંયા દ્વિસદની વનસ્પતિ છે એમાં મિત્રો બંને અટકી શકે છે, રાઈટ. ગેટીનું ગેમી પણ અટકશે અને સ્વફલન પણ થશે, કારણ કે એક જ પુષ્પ મતલબ એક જ વનસ્પતિમાં બંને પુષ્પો નથી આવેલા, અલગ અલગ વનસ્પતિમાં આવેલા છે એટલા માટે. તો અહીંયા પ્યોર મિત્રો શું થશે, પરપરાગનયન જ થવાનું છે, રાઈટ. અહીંયા દ્વિસદની વનસ્પતિની અંદર પ્યોર પરપરાગનયન થશે. એક સદની વનસ્પતિની અંદર મિત્રો શું થશે કે સ્વફલનને અટકાવી શકશું પણ ગેટીનું ગેમીને અટકાવી શકશું નહીં મિત્રો, રાઈટ. તો અહીંયા તમને બંને ખબર પડી ગઈ છે, એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ. તો અહીંયા બધી જ પ્રયુક્તિઓ આપણે જોયા છીએ મિત્રો, બધી જ પ્રયુક્તિઓ જોઈ છે, રાઈટ. હજી એક પ્રયુક્તિ મિત્રો આપણે કહી શકીએ, રાઈટ. અહીંયા લખી નથી પણ હું તમને કહી દઉં મિત્રો, એક બીજી પ્રયુક્તિ છે કે અનાત્મક પરાગણતા. મિત્રો અહીંયા હું નામ લખું છું, અનાત્મક પરાગણતા, રાઈટ, કે જેની અંદર પરાગણતા, ઓકે, એની અંદર મિત્રો શું થશે કે સ્ત્રી કેસર અને પુંકેસર બંને વચ્ચે ભૌતિક અવરોધો સર્જાશે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે લખીએ કે વચનાંગ અને આંકડો, રાઈટ. આ વનસ્પતિમાં કેવું હોય મિત્રો કે એમની જે પરાગરજ હોય, પરાગાશયની અંદર પરાગરજ હોય કોથળીમાં પેક હોય, રાઈટ, કોથળીમાં પેક હોય, જેથી કરીને પરાગાસન ઉપર ટચ થશે તો બી મિત્રો અહીંયા પરાગરજ સ્થાપિત નહીં થાય, કારણ કે કોથળી આવેલી છે આજુબાજુ, એટલા માટે એક ભૌતિક અવરોધ છે. ક્લિયર. તો મિત્રો આ ભૌતિક અવરોધ હોઈ શકે છે વચનાંગ અને આંકડામાં, તો આને અનાત્મક પરાગણતા કહેવામાં આવે છે મિત્રો. તો મિત્રો મેં તમને બધી જ પ્રયુક્તિઓ, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ સમજાવી દીધી છે ડિટેલમાં, રાઈટ, કે કેવી રીતે વનસ્પતિઓ છે સ્વફલન અથવા સ્વપરાગનયનને રોકે છે અને પરપરાગનયન કરવા માટે પ્રેરે છે. અને મિત્રો આ જરૂરી છે, કારણ કે તો જ વેરાયટી મળશે, તો જ દુનિયામાં વિવિધતા આવશે વનસ્પતિઓ બાબતે, નહીં તો મિત્રો વિવિધતા નહીં આવે. ક્લિયર. તો આઈ હોપ તમને બધી ખબર પડી ગઈ છે મિત્રો, બધું જ ક્લિયરલી સમજાઈ ગયું છે. અને સમજાઈ ગયું હોય તો મિત્રો આ વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થીઓ ભણી શકે અને નોલેજ મેળવી શકે, એનસીઈઆરટી લાઇન ટુ લાઇન એક એક શબ્દ જાણી શકે અને બધા જ પ્રશ્નો સોલ્વ કરી શકે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું, ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.